લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. ઓ ભાઈ, આ મોબાઈલ જ મંત્રા કરશો કે આ રિક્ષાને ભાડું મારશો? હા, ભાડું તો મારવાનું જ ને. રિક્ષા શેના માટે? હા, બોલો, કઈ જવું છે? લાલ દરવાજા. લાલ દરવાજા. હા, ચાલો બેસી જાઓ. કેટલું ભાડું લેશો? ભાડું 100 રૂપિયા થશે. હે, 100 રૂપિયા? હું કોઈ નવી નહીં, અહીંની જ છું. ને શટલનું ભાડું આટલું બધું હોતું હોય? શટલમાં જવું છે તો ખાલી 30 રૂપિયા. ચાલો 20 રૂપિયામાં લઈ જાય. 20 રૂપિયામાં લઈ જાવ તો બોલ. ચાલો, સવારથી ભાડું મળ્યું નથી, રાત પડી ગઈ. સારું, ચાલો બેસી જાઓ. 20માં લઈ જાઓ. ચાલ, 20 રૂપિયા વધારે નહીં મળે. હા. ઓ ડોબા, આ કાટમાં શું મને જોયા કરે છે? આ રિક્ષા ચલાવી લે, મારે મોડું થાય છે. ઓ બેન, આ તમે કઈ સ્પેશિયલ રિક્ષા નહીં કરી હે? શટલમાં જવાનું છે એટલે બીજા 3-4 જણને આવે તો પછી નીકળીએ છે. ના ભાઈ, તો મારે મોડું થાય છે. હું બીજી રિક્ષા પકડું છું. ચાલ, મારે મોડું થાય છે. ના, ઉભા રહો, હું નીકળું છું. પણ હા, જો સાંભળો, હું રિક્ષા ચાલુ તો કરું છું, પણ આ રસ્તામાં કોઈ પેસેન્જર મળશે ને તો બેસાડી લઈશ, એટલે કકરાટ ના કરતા પછી. સારું હવે બેસાડી દેજે. હું કોઈને બેસાડીશ તો બેસશે ને. શું કીધું? કઈ લાગે છે જો નહીં જવું તો આ તો બોનીના 20 રૂપિયા આવી જશે. અરે ના, બેસો. હું જવા દઉં છું. ચાલો ભાઈ, ચાલુ કરો. તારું નખું જ જાય. આ ભગવાને તને બટાકા જેવી આંખો આપી છે તોય ખાડા દેખાતા નથી. અરે સોરી ભૂલમાં જરાય તો ખાડો. અલા ભાઈ, સામે જોઈને રિક્ષા ચલાવીને મને શું જોયા કરે છે? અથડે જઈશ. અરે એ તમને આરીસામાંથી હું જોઈતો નથી. એ તો હું જરા એમ પૂછતો હતો કે તમારે રહેવાનું ક્યાં? કેમ, તારે મારા ઘરે કચરા બધું કરવા આવવાનું છે? તે એડ્રેસ પૂછે છે? બોલો બેન, ક્યાં જવું છે? આ લાલ દરવાજા જવું છે. લાલ દરવાજા? હે, લાલ દરવાજા. 40 રૂપિયા ભાડું થશે. હા, સારું, ચાલશે. હા, તો બેસો. ઓ બેન, જરા પાછળ હટો. શું ચાલશે? ઉભા રહો બેન. ઓ બેન, મને તો છે ને લાલ દરવાજાના અને 20 રૂપિયા કીધા ને તમને 40 રૂપિયા કે છે. ઓ ભાઈ, અમને 20 અને મને ડાયરેક્ટ ડબલ. મારે તમારી રિક્ષામાં નથી બેસવું. જો બરો મારી વાત સાંભળો. એક કામ કરો, તમે 20 રૂપિયા આપજો બસ. બેસો. આમ પણ સવારથી કઈ બોવાની નથી થઈ. બોન દેવો. ઓ ભાઈ, હવે તું મફતમાં બેસાડીશ ને તો પણ મારે તારી રિક્ષામાં નથી બેસવું. આવા ખોટા માણસની રિક્ષામાં હું ક્યારેય ના બેસું. હું તો જાઉં છું. અરે બેન સાંભળો, ઉભા રહો. અરે બેન, એ ભગવાન. અરે ઓ બેન, તમે આ શું કર્યું? તમારા લીધે મારું ઘર જ જતું રહ્યું. ખબર પડે તમને? ખોટા છેતરો ને તો ઘર જ જતું જ રહે. મારી પાસે 20 લીધા છે ને તો બીજા પાસે પણ 20 રૂપિયા જ લેવાના. અરે ભગવાન. પણ ઓ બેન, હવે આગળથી કોઈ ભાડુઆત મળે ને તો મહેરબાની કરીને ચૂપ રહેજો. કશું બોલતા ના બાપા. ભગવાન, ક્યાં ફસાઈ ગયો? માથા ભારે પેસેન્જર લાગે છે. જવા દે. હા, ડબલ ભાવ કરે છે. અરે આવું તો કઈ ચાલતું હશે યાર. બેન, હું શું કહું છું, જરા 2 મિનિટ સાઈડમાં ઉભા રહો ને. હું ગેસ ભરાઈ આવું. હે, ગેસ ભરાવાનો? ના ભાઈ ના,
મારે ઘરે જવા મોડું થાય છે. તું એક કામ કર, આવતા રિક્ષામાં ગેસ ભરાવજે. અરે જો ગેસ નહીં ભરાવું ને તો તમારા ઘર સુધી નહીં પહોંચે, રસ્તામાં જ ગેસ પતી જશે. પછી શું તમે ધક્કા મારવાના છો? હું તો કોઈ તમારી નોકર છું? નહીં વાર લાગે, ફટાફટ ગેસ ભરેલું. તમે ઉતરો ને 2 મિનિટમાં પાછો આવ્યો. હા કે જલ્દી ગેસ ભરાઈ લેજો, મારે મોડું થાય છે. જરા ફટાફટ આવ્યો, ફટાફટ આવ્યો. કઈ વાર લાગે? અલા ભાઈ, કેટલી મોટી લાઈન છે. આ હોજ પડી ગઈ. એરો ક્યારે આવશે? અલા ભાઈ, ચાલ ને જલ્દી, મારે મોડું થાય છે. ચાલો બેસો બેન. ભાઈ, કેટલી વાર લગાડી તમે તો. અરે ભાઈ, આ તે ગેસ ભરવામાં કેટલી વાર લગાડી, મારે કેટલું મોડું થઈ ગયું. અરે બેન, એ તો લાઈન કેટલી લાંબી હતી એટલે મોડું તો થાય જ ને. અલા, આ અરેશામાં મને શું જોયા કરે છે? સામુદ્રી રિક્ષા ચલાવી ને. હા ચલાવ સોરી. બેન, ખોટું ના લાગે તો એક વાત પૂછું કે? હા, પૂછો. તમારું નામ શું? મારું નામ ચકુબેન. પણ તમારું નામ શું છે? મારું નામ કહીશ તો તમને સાચું નહીં લાગે. પૂછો, બોલો ને હવે. મારું નામ ચકાભાઈ. જુઠ્ઠા, આ મારું નામ સાંભળીને તારું નામ બનાવી દીધું. ના એવું કશું નથી. ખરેખર મારું નામ ચકાભાઈ છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો મારું આધાર કાર્ડ બતાવું. અલા ભાઈ, ઊભી રાખ, જલ્દી ઊભી રાખ. અરે શું થયું બેન, શું થયું? અલા, મારે ફ્રૂટ લેવાનું છે. પેલી ફ્રૂટની લારી ગતી રહી પાછળ. હે ભગવાન, ફ્રૂટની લારી. હવે ઊભી રાખ, હું લઈને આવું છું. ઉભો રે. હે, ફ્રૂટ લેવું છે? ના જો બેન, એવું બધું ના ચાલે. અરે મારે પછી મોડું થાય ધંધામાં, ના ચાલે. ના. હે ભગવાન, આનો વર આને કેમનો ઝીલતો હશે? કોને ખબર. બહુ અઘરું પેસેન્જર છે બાપા, બહુ અઘરું પેસેન્જર છે. અરે આ કેટલી વાર અમને તો આ ફ્રૂટ લેવા ગયા છે કે આ કેળા ઝાડ પર તોડવા ગયા છે? હે ભગવાન, અલા આ તો લારી પર દેખાતાય નહીં. કઈ જતા રે? લાગે છે મારે જોવું પડશે. અરે ભગવાન. કાકા, અરે બેન કઈ ગયા? હે, ચા પીવા જતા રહ્યા? અરે ભગવાન. ઓ બેન. ઓ ભાઈ, એક ચા આપો ને. હલો બેન. લાવ. આપો હા પૈસા. સારી ચા બનાવી છે ભાઈ. ઓ બેન, હા. તમે કઈ ઉભા ચા પીવો તો ચલો ને ભાઈ, મોડું થાય છે મારે. ઓ ભાઈ, આ ચાનો ટાઈમ થયો. તે ગેસ ભરવાનું કેટલું મોડું કર્યું? હે, આ ચા પીવો તો પી લે ચા. સારું હવે. આપો ભાઈ, એમને એક આલો ચા. લાવો ભાઈ, લાવો. હવે તો ખરા છો ને ચા પીવા આવી ગયા કીધા વગર. ચાનો ટાઈમ છે, ચા તો પીવી પડે ને. ले भाई तारा ग्लास चलो जल्दी करो मारा पैसे जल्दी करो
તમે પણ શું બેન? અરે કેટલું મોડું કર્યું. આવું તો કઈ ચાલતું હશે? તમે તો ફ્રૂટ લેવાના બહાને ચા પીવા ઊભા રહી ગયા. કેટલું મોડું થાય છે. ચાલો ચાલો. લો બેન, આવી ગયા તમારા લાલ દરવાજા. અલા મારે લાલ દરવાજા નહીં, લાલ દરવાજા ચોક જવાનું છે. હે? ના ના, હવે જો તમે ખોટું ના બોલશો. આપણે લાલ દરવાજા જ વાત થઈ હતી, ચોક સુધી નહીં. મેં લાલ દરવાજા સાથે ચોક પણ કીધું તું, તે બરાબર સાંભળ્યું નહીં હોય. જા હવે ચાલ ફટાફટ, મોડું થાય છે. લો, આવી ગઈ તમારી સોસાયટી. ચાલો ઉતરો હવે. હવે શું ઉતરો, અમારા પગમાં ખાલી ચડી ગઈ. આ તે પેલો ખાડો નતો કૂદાયો એટલે લાગે છે નસ ચડી ગઈ. હવે મારથી ચલાય જ નહીં. એક કામ કરને, આ મારું ઘર છે ને થોડુંક આગળ ગલીમાં જ છે, તઈ લઈ જા, તઈ છોડ દે મને. હેણ મારથી નહીં ચલાય, હેણ છોડ દે. સારું, મારું માથે પડ્યું હતો પેસેન્જર. શું કઈ કીધું ભાઈ? ના ના, કઈ નહીં કઈ નહીં. ભાઈ ઉભા રહો, અમારું ઘર આવી ગયું. આ તો 10 જ રૂપિયા છે. 10 રૂપિયા ભાડું. 10 રૂપિયા હોય ને? કેમ આપણે રસ્તામાં ચા ના પીધી? 10 રૂપિયા પતી ગયા, એના વસૂલ થઈ ગયા. હા એટલે ચમ પણ એ ચા તો તમે તમારા તરફથી પીડાવી હતી યાર. તું તો કઈ મારો શોખો છે તને ચા પીવડાવું? હે લેવા પાછા. ના ના, હવે પણ આવું તો કઈ ચાલતું હશે યાર. તમે તો જબરા છેતરવાની વાતો કરો છો. કોઈ છેતરતું નહીં, છેતરતું તું છે. સારું સારું, હવે અહીં મળ્યા તે મળ્યા, આગળ જીવનમાં કશે ના મળતા બાપા. હા નહીં મળે. કેટલું મોડું કર્યું, અંધારું કરી દીધું. અરે મેં થોડી કર્યું છે અંધારું, તમે કર્યું અંધારું. જાવે નીકળ. હે હવે જાઓ જાઓ, હવે નીકળ. કઈથી મળી જાય છે આવા પેસેન્જરો. ભગવાન જોજે આ ફરી ભટકાયના જીવનમાં. પાછા મળતા ના કે